પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત આયોજિત નારી શક્તિ વંદના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલી 13,000થી વધુ સ્વસહાયની જૂથની 1,30,000થી વધુ મહિલાઓને 250 કરોડથી વધુની સહાય આપવામાં આવી હતી। સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સ્વસહાય જૂથ મંડળની બહેનોને ચેક અર્પણ કરાયા હતા। આ ઉપરાંત સિદ્ધપુર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાટણ જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। મુખ્યમંત્રી દ્વારા રૂપિયા 305 કરોડના કુલ 145 જેટલા કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે। વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।